નીતા અંબાણી એટલે સ્વપ્નને હકીકતમાં ફેરવતી એક શક્તિશાળી પણ વિનમ્ર માનવની મહિલા સશક્તિકરણ, કલા, સંસ્કૃતિ અને રમતગમત માટે જે પ્રેરણાદાયી સ્ત્રોત બન્યા છે તેવા નીતા અંબાણીનો આજે જન્મદિવસ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021માં નીતાબેને હર સર્કલ નામની ડિજિટલ ચળવળ શરૂ કરી અને આ પ્લેટફોર્મ મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, નાણાકીય સ્વાવલંબન અને માનસિક સ્વાસ્થ્યની માહિતી આપે છે. ગામડાથી શહેર સુધી દરેક મહિલા પોતાની વાત કહી શકે, સપના જોઈ શકે અને પૂરા કરી શકે એ જ હર સર્કલનું મિશન છે. નીતાબેને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACCની સ્થાપના કરી, જે બન્યું ભારતનું વિશ્વસ્તરીય કલામંચ. અહીં નૃત્ય, નાટક, સંગીત, ચિત્રકળા અને પરંપરાગત હસ્તકલાને નવું જીવન મળે છે. નાના કલાકારોથી લઈને આંતરરાષ્ટ્રીય સ્ટાર સુધી બધાને એક મંચ મળ્યું જે ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ગૌરવ આપવાનું સ્વપ્ન સાકાર કરે છે. નીતા અંબાણી મુંબઈ ઇન્ડિયન્સ IPLની સૌથી સફળ ટીમના માલિક પણ છે અને ઇન્ડિયન સુપર લીગ ISLની સ્થાપનાથી ફૂટબોલને ભારતમાં લોકપ્રિય પણ બનાવ્યું છે. એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ ESA ગામડે ગામડે બાળકોને રમતની તાલીમ, કોચિંગ અને સુવિધાઓ આપે છે. નીતાબેન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના પ્રથમ ભારતીય મહિલા સભ્ય છે. નીતાબેન રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ છે. આ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિકાસ, ખેડૂતોને ટેકનોલોજી, બીજ, તાલીમ, આરોગ્ય, ગરીબથી અમીર સુધી સૌને વિશ્વસ્તરીય સારવાર મળે તે સુનિશ્ચિત કરે છે. નીતા અંબાણી એટલે સ્વપ્નોને હકીકત બનાવવાનું નામ. તેઓ કહે છે કે જ્યારે એક મહિલા આગળ વધે છે તો આખું સમાજ આગળ વધે છે. ત્યારે જેમણે પોતાના કાર્યોથી લાખો લોકોને નવી દિશા આપી છે તેવા નીતાબેન અંબાણીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.